રાજપૂત સમાજની સંકલન સમિતિ ફરી એક વખત મેદાનમાં આવી છે। મુખ્યમંત્રી અને નાણામંત્રીને સંકલન સમિતિએ પત્ર લખ્યો છે અને સંકલન સમિતિએ બજેટમાં સમાવવાના 10 મુદ્દા રજૂ કર્યા। વિધવા પેન્શન સહાય, જમીન રિસર્વે સહિતના મુદ્દાનો ઉલ્લેખ કરાયો। સરકારી જમીન પરનું દબાણ દૂર કરવાની પણ માંગ કરી છે। બિન અનામતના ઉમેદવારો માટે સરકારી ભરતીમાં ફી માફીની પણ તેમણે માંગ કરી। રાજપૂત સમાજ સામેના કેસ પાછા ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। નિકુંજ, ફરી એક વખત રાજપૂત સમાજે પત્ર લખ્યો છે અને બજેટ પહેલા અલગ અલગ મુદ્દાઓને લઈને માંગ કરી છે। રાજપૂત સંકલન સમિતિએ વિવિધ 10 જેટલા મુદ્દાઓ નાણામંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર દ્વારા રજૂ કર્યા છે। બજેટ રાજ્ય સરકારનું જે છે તે રજૂ થવા જઈ રહ્યું છે અને તેની અંદર અમુક મુદ્દાઓનો સમાવેશ કરવા સંદર્ભે સંકલન સમિતિએ માંગણી કરી છે। વિધવા પેન્શન સહાય જે છે તે 5000 સુધી કરવા માટેની તેમની રજૂઆત છે। આ ઉપરાંત રજવાડાઓના મ્યુઝિયમ ની કામગીરી ઝડપી બનાવવા માટેની પણ રજૂઆત છે। આ ઉપરાંત જમીન રિસર્વેમાં ખેડૂતોને સહાય અને સરકારી જમીન પરના દબાણો દૂર કરવા સંદર્ભે પણ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બિન અનામત વર્ગના ઉમેદવારો જ્યારે સરકારી ભરતીની પરીક્ષા ફોર્મ ભરે છે ત્યારે તેમાં સંપૂર્ણપણે ફી માફી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ સંકલન સમિતિ તરફથી કરવામાં આવી છે। કુલ નાના મોટા 10 જેટલા મુદ્દાઓ છે, જે મુદ્દાઓ તેમને નાણામંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।